ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો અત્યારમાં આપણે જાગી ગયા હતા ને અત્યારમાં કંઈ કામ નહોતું તો આજે મોડા જાગ્યા હતા. તો હવે જઈએ હમણાં ક્યાંક આટો મારવા માટે. તો આપણે કેટીએમની સાઈડ ઉપર આવી ગયા. જો આ લોકો આ મંડપ નાખતા હતા કારણ કે 4-5 જ નાખવાના હતા એટલે આપણે કંઈ ઉતાવળ હતી નહીં આજે. તો આજે મારા કાકાનો છોકરો એ તે મને કહેતો હતો તું કેમ બ્લોગ બનાવે છે મને શીખવાડતો એ હેરાન કરે છે જો અત્યારે. તો હું એસપાલ આવી ગયા નાસ્તો કરવા આવે અહીંથી નાસ્તો કરીને જઈએ છીએ ગોડાઉને જઈએ. તો અમે ગોડાઉન આવી ગયા હતા ને જુઓ સવારે મંડપ નાખ્યા હતા ને ત્યાં વાસણ દેવા માટે જવાનું હતું. તો જો આ લોકો વાસણ ભરે છે ને વાસણ પણ લગભગ ભરાઈ જ ગયું છે. ને આ છે અમારી ઇકો એ થોડા સમય પહેલાં બંધ થઈ ગઈ છે. આ લગભગ મહિના જેવું તો આજે ગેરેજ મેકવા જવાની હતી. તો મેં કેટલા સમયથી કેટીએમની લાઇટ મંગાવી રાખી હતી ને આજે એસપાલ નવો પડ્યો તો જો કેટીએમમાં લાઇટ ફિટ કરે છે. તો અમે 8-8:30 મહેનત કરતા હતા અત્યારે 10 ને 9 થઈ ગઈ છે. બહુ મસ્ત લાગે છે અને લાઇટ લાગી ગઈ એક નંબર લાગે છે કેટીએમમાં જુઓ તમે. તો ગુડ નાઇટ ને જય માતાજી મિત્રો. તો મળીએ કાલે સવારમાં નવા વ્લોગમાં.